નમસ્કાર, હું મહેન્દ્રસિંહ ભટિયા। આજે આપની સાથે ચિતવન મેડિકલ કોલેજથી શ્રી અરુણ કોયલા સર આપણી સાથે છે અને સાથે આપણે અમદાવાદના ગુજરાતી પેરેન્ટ્સ પણ જેમનો આ વર્ષે સેકન્ડ યરની અંદર સ્ટુડન્ટ આવ્યો છે એ પટનાયક સર આપણી સાથે આજે ઉપસ્થિત છે। હવે ઘણા બધા પેરેન્ટ્સનો પ્રશ્ન હોય છે કે સર ચિતવન મેડિકલ કોલેજ કેવી છે, ત્યાં ફૂડ ગર્લ્સ બોયની સેફટી સિક્યુરિટી બાબતમાં શું છે, તો એ બાબતની ચર્ચા કરવા માટે આપણા સાથે પેરેન્ટ્સ પણ છે અને તેના ડાયરેક્ટર પણ છે અને ખાસ કરીને અરુણ સર આજે જે કંઈ પણ આપણી ક્વેરી હતી એ આપણા પેરેન્ટ્સ સાથે ફેસ ટુ ફેસ મીટિંગ કરવા માટે જૂના જે સ્ટુડન્ટ છે એ પેરેન્ટ્સને મળવા માટે नेपाल થી અહીંયા આપણી સાથે આવ્યા છે। तो पहले सर अरुण सर आपका गुजरात में स्वागत है। नमस्ते, थैंक यू, धन्यवाद आपको गुजरात में बुलाया। आज हम मयूर सर ने आपसे बात की, उसके अलावा हम क्वेश्चन करते हैं कि सर वहाँ पे जो बच्चे हमारे आ रहे हैं उसकी सेफ्टी सिक्योरिटी के बाबत में सर वहाँ पे किया है। सर आप देखिए, और जब भी आप चितौन मेडिकल कॉलेज के बारे में बोलते हैं, ये मीन्स चितौन मेडिकल कॉलेज गवर्नमेंट यूनिवर्सिटी त्रिभुवन यूनिवर्सिटी से एफिलेटेड है और ये 750 बेड का हॉस्पिटल है और इसका कॉलेज है मीन्स सेंट्रल पार्ट ऑफ नेपाल में, ये भरतपुर में है। वो भरतपुर आप पहुंच सकते हैं मीन्स बाई रोड भरतपुर से भी पहुंच सकते हैं और बाई एयर आप काठमांडू से 20 मिनट्स का फ्लाइट है। और आप जब भी कॉलेज में घुसते हो आपका मेन गेट में आपका सिक्योरिटी चेकिंग होता है, आपका बैगेज है वो जब आप पेरेंट्स भी जाते हो तो मीन्स गेट से चेकिंग चालू होता है। तो उसके अलावा जो हॉस्टल में रहते हैं स्टूडेंट, उनका हॉस्टल का गेट में दोबारा चेक होगा, उनका बैग सारा चेक होगा। और हॉस्टल में क्या है, रहने वाला स्टूडेंट को बॉयज और गर्ल्स का सेपरेट हॉस्टल, तो उनका मेस भी अलग अलग है, तो मीन्स उसका सिक्योरिटी भी है। और आपका सीसीटीवी मॉनिटरिंग फ्रॉम द गेट टू हॉस्टल का सारा कॉरिडोर तक वो सीसीटीवी मॉनिटरिंग भी है। वो इसलिए क्या है कि सिक्योरिटी वाइज कोई भी स्टूडेंट का प्रॉब्लम नहीं होता कॉलेज में। जैसे अरुण सर ने हमें बताया कि वहाँ पर सिक्योरिटी वाइज आप बेफिक्र रहे, कोई चिंता करवानी सिक्योरिटी છોકરાઓની જરૂર નથી। આજ બાબતની આપણે પટનાયક સાહેબ સાથે વાત કરી કે સાહેબ તમારો બાળક ત્યાં કણે એક વર્ષથી સ્ટડી કરે છે, તો તમારો ત્યાંનો રેફરન્સ કઈ રીતનો રહે છે કે આપણે અહીંયા કણે કેવું થતું હોય કે ઘણી વખત રેગિંગના ને આપણે ન્યૂઝની અંદર ને બધી ન્યૂઝ સાંભળતા હોય, આપણે વાંચતા પણ હોય, તો રેગિંગ બાબતની અંદર તમારું સાહેબ નેપાળમાં શું કહેવું છે? નમસ્કાર, મારું નામ અમરેન્દ્ર પટનાયક છે, મારું સામનું નામ પટનાયક ઉમંગ છે। લાસ્ટ યર પેલા એમબીબીએસ કોર્સ મેડિકલમાં પેલા એડમિશન લીધા હતા સીએમસી મેડિકલ કોલેજમાં। એટલે કોલેજ બહુ સારા છે અને સિક્યુરિટી બહુ ટાઈટ છે, બે સિક્યુરિટી છે અને હોસ્ટેલમાં એક સિક્યુરિટી છે અને પણ મેન ગેટમાં પણ સિક્યુરિટી છે। તમે પણ બહાર જાઓ તો એન્ટ્રી કરીને ટાઈમ સાથે જવું પડશે અને રિટર્ન આવો પણ તો ટાઈમે એન્ટ્રી કરવી પડશે અને તમારો બેગ પણ ફૂલ ચેકિંગ થશે ત્યાં આગળ તમે બહાર શું વસ્તુ લાયા શું નથી। રેગિંગ બાબતમાં પેલા સિનિયર્સ જે છે ને એક ઇકો ફ્રેન્ડલી છે ને ભાઈ જેવું એમના રિલેશન છે, નાના બેવું જેવું ભાઈ જેવું ત્યાં આગળ મેન્ટેન કરે અને બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બંને અલગ અલગ છે અને બંનેના કિચન પણ અલગ અલગ છે અને કોઈ ક્લાસ એડજસ્ટ નથી। એના સિક્યુરિટી બાબતમાં તમે પણ લાઇબ્રેરીમાં બેસીને રાતના 12 વાગ્યા સુધી તમે સ્ટડી કરી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી અને હોસ્ટેલમાં પણ તમે રૂમમાં પછી સ્ટડી કરી શકો, સિક્યુરિટી બાબતના કોઈ ઇસ્યુ જ નથી ત્યાં આગળ। અને ઇકો બધા ખાલી કોલેજમાં નહીં, કોલેજની બહાર પણ જેટલા બધા માણસો છે અને પબ્લિક છે બહુ બધા ઇકો ફ્રેન્ડલી છે, ઇન્ડિયા પ્રત્યે આ લોકોને બધું બહુ સહાનુભૂતિ છે, રિલેશનશીપ બહુ સારા છે આપણા જોડે, ઇન્ડિયા જોડે, અને કોઈ ઇસ્યુ નથી। એના ફૂડમાં પણ બહુ મેક્સિમમ વેજીટેરિયનના ફૂડ મળે, એના 7 દિવસના મેનુ પણ જુદા જુદા હોય, એને કોઈ ઇસ્યુ નથી। તમારા બાળકને બેફિકર તમે ત્યાં એડમિશન કરાવી શકો। મારા બાળક પણ બહુ નાનું છે અને પોતાને હવે તો પોતે જાતે જાય તે એકલા પણ જાતે પણ આવે છે, એને કોઈ ટેન્શન કરી જો નથી। અમદાવાદ તો ડાયરેક્ટ ટ્રેન છે ગોરખપુર સુધી, ગોરખપુર પણ ટેક્સી લઈને તમે સીધા નેપાળ પહોંચી શકો છો, કોઈ પ્રોબ્લેમ પણ નથી। થેન્ક યુ। ખાસ કરીને એજ્યુકેશન બાબતે કે આપણે આપણા બાળકને વિદેશ મોકલવું ત્યાંથી આવીને અહીંયા नेक्स्ट एफएमजी की एग्जाम क्लियर करनी पड़ी है। तो अरुण सर, इस साल का हमारा जो इंडियन स्टूडेंट है उसका एफएमजी का रिजल्ट क्या है? देखिए, नेपाल में क्या है कि अभी हम त्रिभुवन यूनिवर्सिटी का है और कॉलेज में क्या है कि थोड़ा मीन्स पढ़ाई में कोई दिक्कत नहीं, वो हम उस हिसाब से क्या है चितौन मेडिकल कॉलेज में थोड़ा पढ़ने वाला स्टूडेंट का हम फोकस कर रहे हैं, जो पढ़ने वाला है। तो अभी नीट का आप देखते थे 2024 का नीट का जितना था वो स्टूडेंट का 100% एफएमजी रिजल्ट है, उसमें कोई भी डाउट नहीं। आपका मैं आपको बताता हूँ, चितौन मेडिकल कॉलेज से जितना स्टूडेंट पढ़ रहा है उसका मीन्स बाहर देश जाने में आप देखो यूएसएमएलई, फ्लैप और ऑस्ट्रेलियन मेडिकल काउंसिल का इतना जहाँ पे भी एग्जाम दे रहा है वो स्टूडेंट क्लियरली पास कर रहा है। चितौन मेडिकल कॉलेज से पास करने से
आप वर्ल्ड का जहां भी आप जाओ वो आप क्वालिफाइड डॉक्टर बन सकते हैं, उसमें कोई दिक्कत नहीं है। આપણે જોઈએ તો જે એફએમજી ની ફોરેન સ્ટુડન્ટ માટે બહુ હાર્ડ એક્ઝામ ગણાતી હોય છે. અધર કન્ટ્રીમાંથી આવતા હોય જેનું 18-20% રિઝલ્ટ આવતું હોય છે, ત્યારે તેની સમકક્ષમાં 2024 નું સર્વે બતાવ્યું પ્રમાણે ચિતવન મેડિકલ કોલેજનું એફએમજી નું રિઝલ્ટ 100% છે. એટલે જેટલા છોકરાઓએ પરીક્ષા આપી હતી એ બધા જ પાસ થઈ ગયા છે અને તે ઇન્ડિયા માટે ક્વોલિફાઈડ થઈ ગયા છે. તો એ બહુ જ સરસ રિઝલ્ટ કહેવાય. અને ખાસ કરીને આપણે આપણા જે પેરેન્ટ્સ છે એમની સાથે વાત કરીશું કે સર ત્યાં ગર્લ્સ આપણે કોઈ મોકલીએ હોય તો ગર્લ્સની સેફટી માટે સર શું કહેશો તમે ત્યાં? સર ગર્લ્સની સેફટી તો બહુ સરસ છે અને કોઈ ટેન્શન જેવું છે જ નહીં. એમ તો કે ગર્લ્સના હોસ્ટેલ છે, જુદી હોસ્ટેલ છે બોયઝ કરતા, એના પણ એના કેન્ટીન જો છે, કિચન કહેવાય, એના પણ અલગ છે, જુદા જુદા છે બધું. અને સિક્યુરિટી પણ અલગ છે ગર્લ્સના. એના જો કોલેજના જો પેલા કોર્ડિનેટર છે, કોર્ડિનેટર પણ ગર્લ્સ હોસ્ટેલની અંદર એને રૂમ છે. એટલે ગર્લ્સ ત્યાં આગળ 100% સિક્યોર છે બોયઝ કરતા. બોયઝ પણ સિક્યોર છે પણ ગર્લ્સ પણ સિક્યોર છે. એના તમે પણ બહાર જવું હોય એના તમારા હોસ્ટેલના સિક્યુરિટીમાં તો એન્ટ્રી કરાવવું પડશે, એના પણ મેન ગેટના સિક્યુરિટી પણ તમે એન્ટ્રી કરાવવું પડશે, તો પછી તમે બહાર જવાનું મળે. એના પછી ટાઈમ પણ મૂકવો પડશે કે ટાઈમ કેટલા ટાઈમે બહાર ગયા, કેટલા ટાઈમ અંદર आया. બધું સિक्योरिटी बहुत सारा से कोई इश्यू नहीं साहब. तो आपका दूसरा चीज मैं क्या बता देता हूँ, अभी सिक्योरिटी वाइज हम क्या करते हैं, अभी स्टूडेंट को मीन्स डे पास के लिए हफ्ते में 2 बार ही आप बाहर जा सकते हैं। अगर आपको नाइट स्टे के लिए बाहर जाना है, कोई स्टूडेंट ऐसा है ना, बच्चे लोग जाना चाहते हैं, तो मीन्स उसका पेरेंट्स का कंसर्न लेना मैंडेटरी है। जो भी स्टूडेंट वो नाइट स्टे के लिए अगर दूसरे फ्रेंड्स के घर में या कहीं पे भी बाहर जाना है तो पेरेंट्स का कंसर्न मैंडेटरी है। उनको रिटर्न में लेटर चाहिए कि मेरे बच्चे को आज बाहर भेज दो करके रिटर्न में कंसर्न जाए, उसके बाद ही हम बाहर भेज सकते हैं। अगर मैं वो ग्रुप में जब हॉलीडे होगा तब हम नहीं मांगते लेटर, और अगर वह इंडिविजुअली किसी को बाहर नाइट पास जाना है तो उस समय में इंडिविजुअली पेरेंट्स का कंसर्न चाहिए। तो मीन्स सेफ्टी वाइज मीन्स पेरेंट्स को भी ये चीज होना चाहिए कि मीन्स मेरा बच्चा कहाँ जा रहा है, क्या कर रहा है। और दूसरा चीज क्या है कि हमारे हॉस्टल में एंट्री टाइम वो बाहर डे पास में जाते हैं बाई 7 o'clock स्टूडेंट शुड बी इन हॉस्टल। यस. वो 7 बजे हॉस्टल में आना चाहिए। अगर वो 7 बजे से 7:30 बजे का हम गैप देते हैं और 7:30 बजे तक भी स्टूडेंट नहीं आएगा, वो मेन गेट से सिक्योरिटी की रेफरेंस में उसको पेरेंट्स को कॉल करना है, क्योंकि मैं क्यों लेट हो गया तो वो पेरेंट्स को इन्फॉर्म होना चाहिए। तो मीन सिक्योरिटी वाइज हम इतना तक कर रहे हैं। તો સાથે આપણને બતાવ્યું એ પ્રમાણે સિક્યુરિટી વાઇઝ આપણે જોઈએ તો પેરેન્ટ્સની જ્યાં સુધી મંજૂરી નહીં હોય તેની છોકરો ત્યાંથી બહાર જઈ શકવાનો નથી. ગર્લ્સ અને બોયઝ બંનેની અલગ અલગ હોસ્ટેલ છે અને સાથે સાથે એમને જમવા માટેની મેસ પણ અલગ અલગ છે. બીજી ખાસ વસ્તુ કરીએ તો અમે પોતે ચિતવન મેડિકલ કોલેજની વિઝિટ ઘણી વખત કરેલી છે. તેનું હોસ્પિટલ, એની ઓપીડી લેવલ, ત્યાંનું કેન્સર હોસ્પિટલ અને તેની કોલેજ એ અદ્યતન અને આધુનિક કોલેજ છે. ખાસ કરીને આપણે જે ફોરેન સ્ટુડન્ટ મોકલતા હોય એફએમજી હોય તો એનું જે રિઝલ્ટ છે એ પણ જે ચિતવન મેડિકલ કોલેજ છે એનું 100% રિઝલ્ટ છે. અને તમારે કોઈને નેપાળમાં એડમિશન લેવું હોય, ચિતવન કોલેજની અંદર એડમિશન લેવું હોય, અથવા તો તમારે જૂના પેરેન્ટ્સ આપણા જે ગુજરાતી સ્ટુડન્ટ દીકરા દીકરીઓ ત્યાં ભણે છે એના પેરેન્ટ્સ જોડે પણ વાતચીત કરવી હોય તો તે પણ તમને ઉપલબ્ધ કરાવી દઈશું. આપણે સાથે પટનાયક સર છે, બીજા પણ પેરેન્ટ્સ છે જેમની ગર્લ્સ ત્યાં આગળ સ્ટડી કરે છે અને સાથે કોઈરાલા સર પણ છે જે દર વર્ષે આપણા વિદ્યાર્થીઓના જ્યાં આગળ પેરેન્ટ્સ પણ છે એની શું તકલીફ છે શું છે એના માટે દર વર્ષે ગુજરાતની અંદર આવતા હોય છે અને પેરેન્ટ સાથે રૂબરૂ ચર્ચા કરી અને જે પણ ક્વેરી છે એ બધી સોલ્વ કરતા હોય છે. તો સેફટી, સિક્યુરિટી અને સ્ટડી બધી બાબતમાં સારામાં સારી જો નેપાળમાં કોલેજ હોય તો મારા મતે ચિતવન મેડિકલ કોલેજ બેસ્ટ કોલેજ છે. તો એમાં એડમિશન માટે કોઈ જાતનું વિચારવાની જરૂર નથી, બધી જ રીતે બેસ્ટ છે. નીચે નંબર આપેલો છે એની અંદર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ વર્ષે 12 ઓક્ટોબર સુધી ફોર્મ ભરવાનું ચાલુ છે. તો ત્યાં સુધી જેને એડમિશન નેપાળની અંદર લેવું હોય તો તે જલ્દીમાં જલ્દી કોન્ટેક્ટ કરી અને એનું અહીંયાથી જ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન ઓફિસથી જ અહીંયાથી જ એનું એડમિશન થઈ જશે. જય હિન્દ, જય ભારત. थैंक यू। થેન્ક યુ સર.